નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે પ્રેસી રાઇટિંગ શીખવા જઈ રહ્યા છીએ. પ્રેસી રાઇટિંગ કેવી રીતે કરવું એ મેં તમને લાસ્ટ સેશનમાં એના જે ફંડામેન્ટલ્સ હતા એના પર આપણે ચર્ચા કરી હતી. આજના સેશનમાં આપણે સીધું એક્ઝામ્પલ પર જમ્પ કરીએ અને એક્ઝામ્પલ દ્વારા જ સમજીએ કે પ્રેસી રાઇટિંગ કેવી રીતે કરવું. જેને મારો જે છેલ્લો સેશન છે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશનો એ નથી જોયો, એકવાર જોઈ લે, પહેલાં 15 મિનિટ જોઈ લે, પછી તમે આ એક્ઝામ્પલ પર જમ્પ કરી શકો છો. આ એક્ઝામ્પલ પીવાયક્યુ છે, સીસી 2025માં પૂછાયેલો, સીસી મેઇન્સ 2025માં પૂછાયેલો આ સવાલ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો બેઠો આર્ટિકલ લીધો છે, એક બે લાઇન ચેન્જ કરી છે, બાકી બધું જ સેમ છે અને તમને પ્રેસી કરવા આપી દીધો છે. તો ચલો, પ્રેસી સ્ટાર્ટ કરતા પહેલાં તમારે જે પેરેગ્રાફ આપ્યો છે એને એકવાર ક્વિક રીડિંગ કરવાનું રહેશે. ફટાફટ એને એકવાર વાંચી લો. તો એક્સરસાઇઝ આપણે અહીંયા પણ કરીએ. તમે વિડીયોને પોઝ કરો અને ફટાફટ એકવાર વાંચવાની ટ્રાય કરો કે જેથી તમને જીસ્ટ મળે કે આ વિડીયો શાના વિશે છે, મારે કઈ વાત પર ફોકસ કરવાનું છે એ આપણને ખબર પડે. તો ચલો આપણે હવે વન બાય વન પ્રેસને સ્ટાર્ટ કરીએ. લાઇન બાય લાઇન વાંચીએ. Man-made factors like trains and electrocution have Asiatic lines threats mounted in first half of 2024. એવું કહેવા માંગે છે કે because of man-made factors like trains and electrocution એટલે તમે જે ઝટકો મૂકો છો ને ખેતરની ફરતો, ત્યાં સિંહ ભરાઈ જાય છે અને મરી જાય છે, એવું કહેવા માંગે છે. Man-made factors like trains and electrocution have Asiatic lines threat mounted in first half. થોડીક વાક્ય રચના ફેરફાર છે, એ લોકોએ ચેન્જ કર્યો છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બરોબર હતું. એશિયાટિક લાયન્સ થ્રેટ્સ હેવ માઉન્ટેડ ઇન ફર્સ્ટ હાફ ઓફ 2024. માઉન્ટ એટલે ઢગલો, એટલે એ સેન્સમાં અહીંયા લખ્યું છે, એ સેન્સમાં લખ્યું છે કે આ થ્રેટ બહુ વધી ગયો છે. There have been more challenges for Gujarat's Asiatic lions. ગુજરાતના એશિયાટિક લાયન્સની વાત થાય છે અને એના થ્રેટ્સની વાત થાય છે. ગુજરાત એશિયાટિક લાયન્સ as they increasingly stray out of forest. stray એટલે ભટકવું, રખડતા કૂતરા હોય, શેરીના કૂતરાને સ્ટ્રે ડોગ કહીએ છીએ ને આપણે, તો એ જ સેન્સમાં as they increasingly stray out of forest. ક્યાં? ફોરેસ્ટથી બહાર જાય છે. into towns, highways, fields, ports and railway tracks. આ બધી જગ્યાએ ફરે છે. and have been found strolling on beaches. કે બીચીસ પર પણ ભટકતા તમને જોવા મળે છે, દરિયા કિનારે પણ ભટકતા હોય જોવા મળી રહ્યા છે. બટ ઇચ ઓફ ધીસ ન્યૂલી કોન્કર્ડ ટેરેટરીઝ, આ દરેક નવી જે ટેરેટરીઝ છે, નવી કોન્કર્ડ એટલે આમ તો જીતવું થાય, પણ એ સેન્સમાં છે કે સિંહ જે ટેરેટરીમાં જાય છે એની વાત કરે છે. ઇચ ઓફ ધીસ ન્યૂલી કોન્કર્ડ ટેરેટરીઝ ઇઝ એન્ડેન્જરિંગ ધ વાઇલ્ડ કેટ્સ ફર્ધર. ઇઝ એન્ડેન્જરિંગ એટલે ડેન્જરમાં મૂકે છે કોને? ધીસ વાઇલ્ડ કેટ, એનિમલ, લાયનની વાત કરે છે. The forest department's conservation efforts notwithstanding. એટલે કે notwithstanding means even though forest departments નું conservation efforts છે છતાં પણ each of these new territories is endangering the wild cats further. wild cats ને વધારે endangerમાં મૂકે છે. તો અહીંયા સુધી આપણે જોયું કે શું જીસ્ટ મળી છે તમને પેરેગ્રાફ પર. તો લખો કે lions, particularly Gujarat's Asiatic lions are in danger. એ ડેન્જરમાં છે. અને શા માટે ડેન્જરમાં છે? બીકોઝ સ્ટ્રે આઉટ ઓફ ફોરેસ્ટ, બીકોઝ દે આર, આ કી પોઈન્ટ જ લખું છું, ઓકે. સ્ટ્રે આઉટ ઓફ ફોરેસ્ટ અને ક્યાં જાય છે? ઇન્ટુ હ્યુમન સેટલમેન્ટ્સ. આ બધી વાત છે ને હ્યુમન સેટલમેન્ટ્સ હું લખી શકું? ઇન્ટુ હ્યુમન સેટલમેન્ટ્સ. ઓકે, એક વાત તમે અહીંયા પકડી. હવે આગળ જોઈએ. ઇન ધ સેકન્ડ વીક ઓફ મે, ફર્સ્ટ હાફ ઓફ 2024ની વાત કરે છે, તો સેકન્ડ વીક ઓફ મેના બીજા વીકની એક ઇન્સિડન્સ આપ્યો છે. એ લાયનેસ ડાઈડ આફ્ટર બિંગ ઇલેક્ટ્રોક્યુટેડ બાય એ ફાર્મ ફેન્સ એ 40 odd kilometers ફ્રોમ ધ અર્બન એક્સપેન્સ ઓફ જામનગર સિટી. એક ઇન્સિડન્સ આપ્યો છે કે એક લાયનેસ એટલે કે ફિમેલ લાયન મરી જાય છે. એનું કારણ આપ્યું છે ઇલેક્ટ્રોક્યુટેડ બાય ફાર્મ ફેન્સ, ખેતર ફરતે જે આપણે ઝટકો મૂકીએ ને એના દ્વારા. એનું લોકેશન પણ આપ્યું છે 48 કિલોમીટર, 40 odd એટલે અરાઉન્ડ 40 કિલોમીટર from urban expense of Jamnagar city. Jamnagar city na urban expense means outskirt,
કે સિટીનો જે બહારનો વિસ્તાર છે, અર્બન વિસ્તાર જ છે પણ બહારનો વિસ્તાર છે, ત્યાં એ મરી જાય છે બિકોઝ ઓફ ઇલેક્ટ્રિક્યુશન. તો તમને એક ઇન્સિડન્સ આપ્યો છે. ઓકે, ઇન્સિડન્ટ. અહીંયા તમે હજુ એક વાત એડ કરી શકો, લાયન્સ આર ઇન ડેન્જર. એનું કારણ શું છે? તો કે ટ્રેન, જો પહેલી જ લાઈનમાં લખ્યું છે ટ્રેન એન્ડ ઇલેક્ટ્રોક્યુશન. ટ્રેન એન્ડ ઇલેક્ટ્રોક્યુશન. ઓકે, આ રફ વર્ક છે, આપણે યુઝ કરીશું આગળ. અમુક એક ઇન્સિડન્ટ્સ આપ્યા છે કે લાયનેસ એક મરી છે. શેના કારણે? ઇલેક્ટ્રોક્યુટેડ. લાયનેસ ઇલેક્ટ્રોક્યુટેડ. ક્યાં લખ્યું? દેટ ઇઝ જરૂરી નથી કદાચ. 3 lions had died in January. જાન્યુઆરીમાં 3 લાયન મરી ગયા. Taking the number of fatalities on Pipavav Port સુરેન્દ્રનગર ટ્રેન રૂટ. પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગરનો જે ટ્રેન રૂટ છે, ટેકિંગ ધ નંબર ઓફ ફેટાલિટીસ એટલે જે દુર્ઘટનાઓ, જે લાયનની મોત થઈ છે એની જ વાત કરે છે, ટુ 7. ટોટલ 7 થયા આની સાથે. સિન્સ લાસ્ટ જુલાઈ, છેલ્લી જુલાઈથી અત્યાર સુધીમાં 7 લાયન મરી ગયા છે એમ કહેવા માંગે છે. All these accidents have occurred on a 50 kilometer stretch between Lilia and Pipavav Port in Amreli district. તો તમે કહી શકો કે લીલિયાથી ક્યાં સુધી છે? પીપાવાવ પોર્ટ. આ જે ટ્રેન રૂટ છે ત્યાં કુલ 7 લાયન્સ ડાયડ. ઓકે, આ ટ્રેન ટ્રેક છે. તો ચલો, આ બે ઇન્સિડન્ટ્સ આપ્યા છે. પછી શું કીધું છે? ગુજરાત હાઈકોર્ટ એક્શનમાં આવે છે. ઇન માર્ચ ટુક સો મોટો કોગ્નિઝન્સ, એટલે કે પોતાની રીતે આ ગંભીરતાને જોઈ અને પોતાની રીતે એક્શન લે છે. So moto cognizance of deaths and pulled up the state government and the railways for the callousness in operation of routes in the Lion corridor. ગુજરાત હાઈકોર્ટ એ પુલ અપ ધ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ધ રેલવેને અને સ્ટેટ ગવર્મેન્ટને બોલાવે છે ફોર કલસનેસ એટલે હાર્ટલેસનેસ, કે ઉદાસીનતા. આપણે ગુજરાતમાં કહીએ ને ઉદાસીનતા દાખવી છે કે સિંહ મરે તો ભલે મરતા, એ કંઈ એક્શન નથી લેતા, નિષ્ક્રિય રહે છે. તો એ સેન્સમાં અહીંયા આ વર્ડ યુઝ કર્યો છે, કલસનેસ ઇન ઓપરેશન ઓફ રૂટ્સ ઇન લાયન કોરિડોર. આફ્ટર ધ કોર્ટના રેપ્રિમેન્ડ પછી. તો ચલો એક વાત એડ કરી શકીએ. તમે હાઈકોર્ટ ઇન એક્શન ક્રિટિસાઇઝ કરે છે, હાઈકોર્ટ્સ ક્રિટિસિઝમ લખી શકીએ. આફ્ટર કોર્ટ્સ રેપ્રિમેન્ડ એટલે ઠપકો. કોર્ટે ઠપકો આપ્યો પછી શું થયું? The railway submitted that train speed on the Pipavav Surendranagar route has been reduced to 40 km/h at night. હવે કંઈક એક્શન્સ લીધા છે. ઓકે, એ આપણે લખીએ, એક્શન્સ લીધા છે ટુ સોલ્વ ધ ઇશ્યુ. પીપાવાવ સુરેન્દ્રનગરનો જે રૂટ છે ત્યાં ટ્રેન છે, ટ્રેન સ્પીડ ઇઝ reduced to 40 km/h. 40 km/h at night. આ એક એક્શન એ લોકોએ લીધી છે. પછી આગળ વાંચીએ. And section of tracks passing through the line corridor was being lit up to alert passing wildcats. કે જ્યાં લાઇન કોરિડોર હતો ત્યાં જે ટ્રેક્સ પસાર થાય છે તે હેવ બીન lit up એટલે એને ત્યાં લાઇટ્સ મૂકે છે, lit up tracks. ઓકે, આ બીજું એના સોલ્યુશન્સ કન્સિડર કર્યું છે. પછી આગળ જોઈએ કે લાયન્સ હેવ વેરી શાર્પ આઈસાઇટ. લાયનને બહુ શાર્પ આઈસાઇટ હોય છે. બટ ધ ફ્લડ લાઇટ્સ ઓફ એપ્રોચિંગ ટ્રેન્સ કેન બી બ્લાઇન્ડિંગ. ફ્લડ લાઇટ્સ એટલે ટ્રેનની જે મુખ્ય હેડલાઇટ હોય ને, એકદમ આંખ આંજી નાખે ને એવી. બટ ધ ફ્લડ લાઇટ્સ ઓફ એપ્રોચિંગ ટ્રેન્સ કેન બી બ્લાઇન્ડિંગ, ઇન્ક્રીઝિંગ ધ રિસ્ક ઓફ ફેટલ મિસહેપ્સ. એટલે બંને ક્રેશ થાય છે અને ફેટલ મિસહેપ બને છે. Shrubs surrounding railway tracks along the line corridor have also been cleared. એટલે કે જે કોરિડોર, જે ટ્રેક છે એની આજુબાજુ જે શ્રબ હોય, શ્રબ એટલે જે ઘાસ, મોટા મોટા ઘાસ ઉગ્યા હોય, વેજીટેશન્સ, એ ક્લિયર કરી દીધું છે. ઓકે, તો લખી શકો તમે shrubs cleared. જો આમાં કોઈ ગ્રામેટિકલ એરર હોય તો ઇટ્સ ઓકે, હું ખાલી નોટ્સ બનાવું છું. shrubs cleared.
along the line corridor also have been cleared so that train drivers are better able to locate the line movement. Line movement ને સારી રીતે locate કરી શકે ટ્રેનના ડ્રાઈવર છે. These measures appear to have helped since no incidents have been reported in last 3 months. Okay, તો સક્સેસ મળી છે કે લાસ્ટ 3 months no શું કીધું છે no incidents means no deaths, no fatal mishaps, no incidents have been reported in the last 3 months. Activists however remain skeptical. પણ એક્ટિવિસ્ટ હજુ પણ સ્કેપ્ટિકલ છે. Activists are skeptical. એટલે શંકિત છે, એ હજુ પણ એને શ્યોર નથી કે ભાઈ આનાથી સોલ્યુશન આવશે છે. એ લોકલ નેચરલિસ્ટ એટલે કે લોકલ નેચરલિસ્ટ નેચરમાં માનવા લોકલ નેચરલિસ્ટ સેડ ધેટ while slower train speeds were helping the lion movement, reduced train speed છે it is helping, પણ શું કહે છે the conflict between railways and Gujarat Forest Department, રેલવે અને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચેનો જે કોન્ફ્લિક્ટ છે ઓવર whose job it is to protect the lion, લાયનને પ્રોટેક્ટ કરવાની જોબ કોની છે બે બાંધી રહ્યા છે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ રેલવેઝ કન્ટિન્યુડ, એ હજુ પણ શરૂ છે. તો લખી શકો કે મેં ડિસ્પ્યુટ, એક ડિસ્પ્યુટ છે બંને વચ્ચે પરસિસ્ટ. કયો ડિસ્પ્યુટ તમે એટલું લખો તમને લખતી વખતે યાદ તો આવે ને કે કયા ડિસ્પ્યુટની વાત હતી, અધરવાઇઝ યુ કેન ચેક ધ પેસેજ. ઓકે, ચલો તો આ પેરેગ્રાફ વાંચો અને આટલી ઇન્ફોર્મેશન મેં એમાંથી કાઢી છે. હવે આ ઇન્ફોર્મેશનને મારે મારા શબ્દમાં આ જે કી પોઈન્ટ્સ છે એને મારે મારા શબ્દોમાં લખવાના છે, અને લખશો એટલે ઓબ્વિયસલી 1/3 તો થઈ જ જશે, અરાઉન્ડ 1/3 થાય ને થાય છે. ચલો આ ડિટેલ્સને હું બીજા પેજ પર લઉં છું. ઓકે, તો આ હતી આપણી ડિટેલ્સ. આ આપણે કી પોઈન્ટ્સ તારવ્યા છે કે લાયન્સ એ ડેન્જરમાં છે because they are straying out of the forest and entering into the human settlements, અને બે મેઇન રીઝન કીધા છે ટ્રેન અને ઇલેક્ટ્રિક્યુશન. પછી અમુક એક ઇન્સિડન્ટ્સ થયા છે રિસેન્ટલી, તો તમે લખી શકો કે એ લાયનેસ ડાયડ બાય ઇલેક્ટ્રિક્યુશન, અને તે લીલિયા પીપાવાવ પોર્ટ છે ત્યાં 7 લાયન ડાયડ. પછી હાઈકોર્ટે રેપ્રિમેન્ડ કર્યા છે, ક્રિટિસિઝમ હાઈકોર્ટે આપ્યું છે, અને અમુક એક એક્શન પણ લીધા છે આ ક્રિટિસિઝમ બાદ, જેમ કે 40 કિલોમીટર્સ એટ નાઇટ રિડ્યુસ ટ્રેન સ્પીડ, લીટ અપ ધ ટ્રેક્સને લાઇટ અપ કર્યા છે, અને શ્રબ્સ ક્લિયર્ડ, આજુબાજુનું વેજીટેશન હોય એને હટાવી દીધું છે. આના કારણે છેલ્લા 3 મહિનામાં નો ઇન્સિડન્ટ્સ, કોઈ પણ મિસહેપ નથી થઈ. પરંતુ હજુ પણ એક્ટિવિસ્ટ આર સ્કેપ્ટિકલ, કે જે એક્ટિવિસ્ટ લોકો છે એ હજુ પણ સ્કેપ્ટિકલ છે કે હજુ પણ સુધારાની જરૂર છે એવું. કારણ કે એનું રીઝન પણ આપ્યું છે કેમ સ્કેપ્ટિકલ છે, કે ડિસ્પ્યુટ પરસિસ્ટ, ડિસ્પ્યુટ રિસ્પોન્સિબિલિટી ડિસ્પ્યુટ, responsibility dispute still persists. ઓકે, તો ચલો આને આપણે આપણા શબ્દોમાં લખવાની ટ્રાય કરીએ. તો પહેલી વાત છે કે લાયન્સ આર ઇન ડેન્જર બીકોઝ દે આર સ્ટ્રેઇંગ આઉટ ઓફ ધ ફોરેસ્ટ ઇન ધ હ્યુમન સેટલમેન્ટ્સ. અને આવી રીતે મારા શબ્દોમાં લખી શકું કે ગુજરાત Gujarat's Asiatic lions as એમ લખું as કે જેવી રીતે આ થઈ રહ્યું છે as Gujarat's Asiatic lions are venturing, કે પછી straying out એમ પણ લખી શકું, venturing as moving out of એમ પણ લખી શકું, venturing out of forest into human settlements. ઓકે, જો તમે પેરેગ્રાફમાં જોઈ શકો છો કે ફોરેસ્ટમાંથી નીકળે છે ને ટાઉન્સ, હાઈવેઝ, ફિલ્ડ્સ, પોર્ટ, રેલવે ટ્રેક્સ અને બીચીસ ઉપર જઈ રહ્યા છે, અને તમે કોમન શબ્દ હ્યુમન સેટલમેન્ટ્સ દ્વારા રિપ્લેસ કર્યો છે. અને એઝ કેમ લખ્યું એ પણ હું તમને કહું છું.
કારણ કે મારે આની સાથે કંઈક કનેક્ટ કરવું છે. લાયન્સ આર વેન્ચરિંગ આઉટ ઓફ ધ ફોરેસ્ટ ઇન્ટુ હ્યુમન સેટલમેન્ટ્સ, પછી તમે કોમા કરો ને હવે રીઝન આપો કે એઝ આવું થઈ રહ્યું છે. બીજું શું થઈ રહ્યું છે? they are facing threats majorly from train routes and electrocution. અન્ડરસ્ટુડ? પહેલી જે વાત છે એને મેં સમરાઇઝ આવી રીતે કરી કે જેવી રીતે કે જેમ એ લોકો બહાર જઈ રહ્યા છે જંગલની અને હ્યુમન સેટલમેન્ટમાં પ્રવેશ કરી રહ્યા છે, they are facing threats from train routes and electrocution. હવે ઇન્સિડન્ટ પણ છે. ઓકે, ઇન લખી છે કે આ બધી વાત ક્યારે થાય? ઇન અર્લી, જો પહેલા સેન્ટેન્સમાં કીધું છે ને કે ફર્સ્ટ હાફ ઓફ 2024, ઇન અર્લી 2024. પછી ઇન્સિડન્ટ બંને કહી દઉં. A lioness died by electrocution while, જ્યારે બીજા 7 મર્યા છે ને, while seven other lions, others લખું તો પણ ચાલે, લાઇન્સ લખવાની જરૂર નથી. while seven others died on મેઇન એક ટ્રેક કીધો ને 50 કિલોમીટર, લેન્થ 50 કિલોમીટર છે, that is not important here. died on Lilia Pipavav track. Okay, Lilia Pipavav track in Amreli, that is not, એ પણ ઇમ્પોર્ટન્ટ નથી. ક્યાં મર્યા ઇમ્પોર્ટન્ટ, આ ટ્રેક પર મર્યા છે. ઓકે, હવે બીજી વાત, હવે ઘણા એમ કહે છે કે એક્ઝામ્પલ્સ હટાવી દેવા જોઈએ, પણ આ જે પેરેગ્રાફ જુઓ તમે, આ પેરેગ્રાફ ન્યૂઝપેપરનો આર્ટિકલ છે. ચલો તમને ખબર પણ નથી, છતાં પણ આ વસ્તુ જરૂરી છે કે લાયન્સ મર્યા છે, એના એક્ઝામ્પલ્સ જરૂરી છે. ઓકે, હંમેશા એક્ઝામ્પલ્સ હટાવવા જ પ્રેસીમાં એ જરૂરી નથી હોતું. ક્યારેક એક્ઝામ્પલ્સ સપોર્ટ કરવા માટે પણ હોય છે. તમે જે વાત કરીને એ જ વાતને અહીંયા હું સપોર્ટ કરી રહ્યો છું કે એશિયાટિક લાયન્સ જ્યારે હ્યુમન સેટલમેન્ટમાં પ્રવેશે ત્યારે શું થાય છે. આ ઘણી બધી લોકોએ ડિસ્ક્રિપ્શન આપ્યું છે, પણ મેં એને એક નાની લાઇનમાં એ બંને એક્ઝામ્પલ્સને અહીંયા મર્જ કર્યા છે. ઓકે, તો ક્યારેક અમુક એક એક્ઝામ્પલ્સ તમારે લેવા પડશે ટુ મેન્ટેન ધ ફ્લો. પ્રેસી વાંચતી વખતે પણ તમારો એક ફ્લો મેન્ટેન થવો જરૂરી છે. જે રીતે તમે ઓરિજિનલ પેસેજમાં એક ફ્લો હોય છે ને, એવી જ રીતે તમારી પ્રેસીમાં પણ એક ફ્લો હોવો જરૂરી છે. હવે આવું થયું એટલે હાઈકોર્ટે એને ક્રિટિસાઇઝ કર્યા અને અમુક એક્શન લીધી. એ વાતને તમે આવી રીતે લખી શકો કે ફોલોવિંગ ગુજરાત હાઈકોર્ટ્સ. ઓકે, હાઈકોર્ટ ના લખી, ગુજરાત હાઈકોર્ટ્સ. ફોલોવિંગ ગુજરાત હાઈકોર્ટ્સ ક્રિટિસિઝમ. એને સુઓ મોટો લીધો ને એવું લખવાની જરૂર નથી, એને ક્રિટિસાઇઝ કર્યા, ધેટ ઇઝ ઇનફ. ફોલોવિંગ ગુજરાત હાઈકોર્ટ્સ ક્રિટિસિઝમ. આ ક્રિટિસિઝમ બાદ શું થયું એ જ હું સીધું લખવા માંગુ છું, એટલે મેં અહીંયા એવો વર્ડ એડ કર્યો કે ફોલોવિંગ. આના પછી આ થયું છે ફોલોવિંગ ગુજરાત હાઈકોર્ટ્સ ક્રિટિસિઝમ. આ બધું કોને કર્યું હોય તો કે રેલવે ડિપાર્ટમેન્ટ કે પછી ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. તો ઓથોરિટીઝ લખી શકું, કોમન નેમ. Authorities have reduced trains speed reduce to 40 કિલોમીટર સુધી to 40 કિલોમીટર પર અવર. બીજું શું કર્યું છે એની સાથે જ લખી દે કે they light up the tracks. ઓકે, પછી હજુ શું કર્યું છે and they have cleared surrounding ની આજુબાજુમાં સરાઉન્ડિંગ shrubs કે પછી વેજીટેશન એવું પણ લખી શકો. તમારા શબ્દો જરૂરી છે. ઓકે, તો ક્યારેક તમે ચેન્જ કરી શકો આવી રીતે. નથી મળતા તો યુ કેન રાઇટ shrub. તમને યાદ નથી આવતું તો ગ્રાસ પણ લખી શકો, shrub પણ લખી શકો, વેજીટેશન પણ લખી શકો.
હવે શું કીધું છે કે લાસ્ટ 3 months એની અંદર નો ઇન્સિડન્ટ્સ બટ ધ એક્ટિવિસ્ટ રિમેન સ્કેપ્ટિકલ. ઓકે, એનું કારણ આપ્યું છે બીકોઝ ધ ડિસ્પ્યુટ પરસિસ્ટ રિગાર્ડિંગ ધ રિસ્પોન્સિબિલિટી. ચલો એ વાતને કેવી રીતે લખશું? while there are no incidents of mishap એટલે દુર્ઘટના. there are no incidents of mishap in last 3 months while આ નથી થયું ત્યારે પણ એની સાથે તમે જોડી શકો એક્ટિવિસ્ટ એ સ્મોલ આવજો. એક્ટિવિસ્ટ remains skeptical means શંકિત, remains skeptical because a dispute છે ને responsibility, because a responsibility dispute between Gujarat Forest Department and railway continued કે persisted એમ લખી શકો. persist એ હજુ પણ કાયમ છે, યથાવત છે. ઓકે, કોઈ નેચરલિસ્ટે કીધું ને એવું લખવાની કંઈ જરૂર છે નથી, સીધું જ તમે રીઝન આપી શકો છો. તો આ થયું તમારું પ્રેસી. હવે આ પ્રેસીને વાંચો અને તમારું ફાઇનલ સ્ટેજ છે કે પ્રેસીને ટાઇટલ આપવું. ચલો, તો આ પ્રેસીને ટાઇટલ શું આપજો? યાદ રાખો કે ટાઇટલ છે ને એવું હોવું જોઈએ કે આખી પ્રેસીને એક લાઇનની અંદર સમરાઇઝ કરે. અગેન સમરીને પણ તમે સમરાઇઝ કરી. અહીંયા જુઓ, ટાઇટલ હંમેશા તમે જે લખેલી પ્રેસી છે ને એને વાંચીને જ આપવું, નહીં કે પહેલાં પ્રેસી વાંચીને પછી ટાઇટલ મનમાં વિચારી લીધું અને પછી લખવું, એવું ના કરવું. અને યાદ રખાય એવું સારું લાગે. એક જનરલ ટીપ છે કે એવા શબ્દો યુઝ કરો કે જે તમારા પેરેગ્રાફમાં નથી. તો આમાં વાઇલ્ડ કેટની વાત કરી હતી ને, તો આપણે એ શબ્દનો યુઝ કરીએ. તો લખી શકું કે વાઇલ્ડ કેટ્સ એટ રિસ્ક. લખી શકો આવું ટાઇટલ? સારું લાગે. ઓકે, વાઇલ્ડ કેટ્સ એટ રિસ્ક. કે તમે બીજું પણ કોઈ સારું ટાઇટલ વિચારી શકો છો. તો ધીસ ઇઝ પ્રેસી રાઇટિંગ. આ જ મેથડનો તમારે યુઝ કરવાનો છે કે એકવાર સ્કીમિંગ કરવાનું, પેરેગ્રાફને વાંચવાનું, જનરલ આઈડિયા જાણવાનો ટ્રાય કરવાનું. પછી એ તમને એકવાર જનરલ આઈડિયા મળી ગયો ને એટલે તમને ખબર પડશે કે કઈ વાત ઇમ્પોર્ટન્ટ છે, કઈ વાત ઇમ્પોર્ટન્ટ નથી. પછી બીજા રીડિંગની અંદર જ્યારે તમે વાંચો છો ત્યારે પેરેગ્રાફની બાજુમાં સ્ટાર લાઇન કરો અથવા કોઈ રફ પેજ પર તમે નોટ્સ બનાવી શકો છો, જેવી રીતે મેં બનાવીને એવી રીતે. પછી એ નોટ્સને આધારે તમારે તમારા શબ્દોમાં એ પ્રેસી લખવાનું છે. જ્યારે તમે તમારા શબ્દોમાં લખશો ને ત્યારે જ તમે એમાંથી માર્ક ફેચ કરી શકશો. અધરવાઇઝ જો બેઠી લાઈન ઉઠાવી લઈને મળશે તો કંઈક આમનું નથી, તમને માર્ક્સ એના કટ થશે જ. ઓકે, તો ચલો નેક્સ્ટ સેશનમાં બીજા કોઈ પ્રેસી સાથે આપણે મળીશું કે બીજા કોઈ ફોર્મેટ સાથે આપણે મળીશું. ત્યાં સુધી એન્જોય લર્નિંગ એન્ડ કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ એવર યુ આર લર્નિંગ. બાય.